ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આજનો બ્લોગ એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આજે છે સોનલનો બર્થડે. તો ચાલો સૌથી પહેલાં તો છે ને સોનલને આપણે છે ને વિશ કરી દઈએ અને પછી આજનો આખો બર્થડેનો શેડ્યુલ તમને બતાવીએ કે શું છે. હજી કાંઈ ડિસાઇડ થયું નથી પણ શું થાય છે જોઈ છે. તો સોનલજી જોવા રિશિવારે આટા મારે છે. તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, હેપી બર્થડે. થેન્ક યુ રિશિ મમ્મીને હેપી બર્થડે કે હેપી બર્થડે કે રિશિ મમ્મીનો બર્થડે છે. રિશિવે અમે સાંજે વિશ કર્યું હોય પણ અત્યારે મેં કીધું બોલે તો બોલો. રિશિ બોલતો હેપી બર્થડે મમ્મી. જો એ ફુગા લઈ લઈને ઘા કરી દે છે ને એમ કહે છે કે તમે મને ફૂલાવી દો. અને આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે મેં જોયું ને તો અહીંયા શું કહેવાય કેકની બુક પડી હતી. મેં રિશિ વારંવાર મેં એ કાઢી લીધી છે ને ખબર છે મમ્મીનો બર્થડે છે. બાકી મમ્મી આ બાજુ એનું પાર્લર ખોલીને બેઠા છે એટલે મમ્મીને આપણે પછી મળશું. તો રિશિને આપણે છે ને એની બુક લઈને જઈ અને એની પાસે છે ને આપણે પૂછીએ કે આમાંથી શું લાવવાનું છે. આપણે રિશિ આમાંથી શું લાવવાનું છે મમ્મા હાટું? આપણે અચમ લાવવાનું છે. હેપી બર્થડે તો કે મમ્માને તો આચમ મળશે ને આપણે ખાવા કે એ બતાવે છે શું લાવવાનું છે નહીં. જો સોપડી એણે કાઢી સવારમાં ઉઠી ના સોફા નીચે પડી હતી. રિશિ આમાંથી શું મગાવવાનું છે મમ્મા હાટું? આ લાવવાનું છે કેક ખાવી છે ને તો મમ્માને હેપી બર્થડે તો કે પેન જોતી છે ને મમ્માને હેપી બર્થડે તો કે એનો અત્યારે ધ્યાન ફુગામાં જ છે. ગાઈસ કાલનો વ્લોગ ન જોયો તો ભાઈ કાલ મંચુરિયન બનાવવામાં જે મહેનત કરી છે શું કહેવાય નેક્સ્ટ લેવલ. આપણે આવો સોનલને યાર પેન કરી નાખ્યું ખોટું એને જો કે બધી ખબર જ છે. તો આમ જો સોનલનો બર્થડે છે ને તો આપણે એને એટલું પેંડા લેતા આવ્યા. હાલે પેંડા. થેન્ક યુ. હા પેંડા ખાઈ લે. આપણે આજ સારું આજ ગણ કરીએ એમ અમને વ્હાઈટ પેંડા બાકી આ મોકલા છે બાએ પણ મેં ખોટા અંબાઈ દીધા બાના નામે. બાને ખબર હતી કે આને સવારમાં ઉઠીને પેંડો વળી ગયો. ખાલી છે ફિનિશ છે બટા જો ફિનિશ છે એમ કરી નાના છોકરાને પટાવવા પડે. ભાઈ ગીળ્યું હમણાં છે ને રિશિનું બહુ વધી ગયું છે. અને ચાલો આપણે સવારનો નાસ્તો કરીએ. બપોરના 12:30 અને જો જમવા માટે ઘરે આવી જશે. રિશિ જમવા બેસી ગયો છે. શું ખાશો રિશિ? ભાત ખાશો? ભાત તો છે નહીં આમાં કે એવું છે ભાત ખાઈ ગયો. અને આ બાજુ મમ્મી ખવડાવે. કેમ તમે હજી ન થોય મહેંદી? એવું છે અહીંયા રે બસ. કેમ મોજા પહેરી લીધા જો રિશિવે જો પરાણે મોજા પહેરવા. ચોમાસામાં મોજા કે જવું ન હોય. મારી બપોરનું જમવાનું છે. મેનુમાં છે બટેકા અને ગુવાર. કાલે બટેકા આજે ગુવાર. હે ગુવાનું હોય ને બટેકાનું કરી નાખ્યું એટલે જેને નો ગુવાનું ખાવ હોય બટેકાનું ઓકે. તો જો બધા લોકો જમવા બેસી ગયા છે. ચાલો જમી લઈએ. છે ને 4:30 વાગી ગયા છે ને આપણે હોસ્પિટલે આવ્યા છીએ. રોનકને કર્યા છે દાખલ. તો આપણે પૂછવી શું થયું છે તમને? ડેન્ગ્યુ થઈ ગયો છે એમ કહે છે. એટલે અત્યારે છે ને ભાઈ ગમે ત્યાં તમે બેહો ને ત્યાં ધ્યાન રાખવાનું. પાણી ભરેલું ને એવું હોય ને એ જગ્યાએ નહીં બેહવાનું. ડેન્ગ્યુ થઈ જાય. તમે એવી જગ્યાએ બે હતા? ડેન્ગ્યુ કીધું તો વિચાર આવ્યો ઘરે પણ કોઈ મચ્છર નથી મચ્છર થયા છે તો ત્યાં હોય કવડી ગયું હોય એવું થયું હોય. એક ડેન્ગ્યુમાં એવું હોય એ મચ્છર પાછું જેને બીજાને કવડે ને એને ડેન્ગ્યુ થાય, ત્રીજાને કવડે ને એને ડેન્ગ્યુ થાય. એટલે ડેન્ગ્યુમાં છે ને એસએમસી વાળા ઘરે આવે. તમે ગમે એ દવાખાને લખાવો ને એટલે સીધા એસએમસી વાળા ઘરે જાહે. ત્યાં શું કહેવાય ઓલું બધું મારે બુકણી ને દવા ને એવું સાટે ટાંકા બાકા ચેક કરશે. અડધી આખી લાઈન સોસાયટીના એવું બધું હોય એવું કરે. હા એટલે જો પપ્પા આવી ગયા છે, રોહિત છે અને રોનક છે. અત્યારે અમારે જવાનું છે થોડાક રિપોર્ટ કરાવીને આવી પછી અમે જાઉં. પપ્પા રહે પછી પાછા સાંજે કોણ રહે એ બધું ડિસાઈડ કરશું. તો જો આ રીતના માહોલ છે. ચાલો નીકળીએ. અત્યારે થઈ ગયા છે સાંજના 7 અને જો અત્યારે ઠેઠ છે ને ઘરે પહોંચ્યા છીએ. ઓફિસેથી તો નીકળી ગયા હતા 4:30. ત્યાંથી હું ગયો તો હોસ્પિટલ. તમે અગાઉ જેમ વિડીયો જોયો ત્યાંથી અમે રિપોર્ટ કરાવવા ગયા હતા. રિપોર્ટ કરાવવામાં ભાઈ બહુ ટાઈમ લાગી ગયો. 6:30 છૂટા કર્યા. ત્યાંથી જો ઘરે આવતો હતો તો રસ્તામાં છે ને ભાઈ વરસાદ અત્યારે ઝાપટે આવે છે. અને જેવો ડિક્કીમાંથી રેનકોટ કાઢી નાખ્યો ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. તો પલ્લીને આવ્યા થોડા ઘણા. અને આ બાજુ જો બર્થડે ગર્લ છે ને બધું એનું સરખું કરે છે અત્યારે. હે
આ બધા લીધા છે પછી મૂકી દેવી ને ફિટિંગ કર્યા બધા અને હવે બધા પેક કરી મૂકી દેવી. તો મૂકી દેવાના હોય કે પહેરવાના હોય? તો આ થોડાક બધા છે સારું પહેરવાના હોય. તો ક્યારે બધા પહેરવાના? એવી છે મેરેજ ને એવું કાંઈક હોય ફંક્શન હોય તે પહેરવાના. એવું છે એમ ને. તો જો સોનલ જે બધા એના ડ્રેસીસ છે ને એ બધા મૂકે છે અને આજે ચાનો ટાઈમ તો ચૂકાઈ જ ગયો, 7 વાગી ગયા. અને આવવાની રિસીવને તો પી લીધું. એણે સાદું જ પી લીધું એમ ને. પી લીધું ચા તો એવું છે આ બાજુ. તો શું છે હવે, ક્યાં જવાનું છે આપણે? વરસાદના ક્યાં જાશું? જમવા નથી જવું? વરસાદનું પણ કેવરાવે ને એમ. રહેશે પછી વરસાદ તો રહે ને પછી બહાર જમવા જઈએ છું. આજ તો મેન પ્રોબ્લેમ છે ને ભાઈ, વરસાદ સવારનો હેરાન કરે છે. જ્યાં જ્યાં હું જાઉં ત્યાં વરસાદ ધબધબાટી બોલાવા મળ્યો છે. આપણે જ ને હું કાલે ખાધું જ તું કાલ શું ખાધું તું? મંચુરિયન કાલ બનાવ્યું તું. આ તો ઢોસા ને એવું ખાવું હોય તો જઈ આવી. પપ્પા તો કદાચ એમાં એવું છે કે રોનક છે ને દવાખાને રહેવું જોઈએ. કા હું રહી, કા રોહિત રહે, કા પપ્પા રહે. હવે 3માંથી કોણ રહી છે જોઈએ છે. કારણ કે રોનકને મેલેરિયા ડેન્ગ્યુ આવ્યું, એની સાથે સાથે એના પપ્પાને હાથમાં કાંઈક ગાંઠ થઈને એનું ઓપરેશન છે. તો એના પપ્પા ત્યાં એડમિટ થયા છે. એટલે અમે દવાખાને કોઈ નથી ત્યાં. પપ્પા છે ને છે રાત રહેવાનું થશે ને. એટલે પપ્પાએ એમ કીધું કે રોનકે તો જમવાની ના પાડી, મારે કાંઈ જમવું નથી, હું ખાલી સાંજે જ્યુસ પી લઈ. તો એ જોઈ છે અને કાંઈ જમવાનું હોય તો અહીંથી લઈને જાઉં. બીજું તો પપ્પાને તો આપણે બહાર જાવું તો પાર્સલ કરાવી લેવું, તો એ ત્યાં અંબાઈ આવશું. તો કેમ કરવાનું છે? જેમ કરવું હોય જાવ જ જાય, ન જાય તો કાંઈ એવું કાંઈ નથી. આપણે 2 દિવસ તા ખાવી છે કે નહીં? આ લોકો 2 દીતા ખાય છે. હવે આપણે બધાનું મત લઈએ અને શું કહે છે પછી નક્કી કરશું. બાકી ભાઈ આજે ચા તો રહી ગઈ, તો कॉफ़ी पीने का है तो गर्म पानी करने का है. कॉफ़ी पियेंगे जोरदार वाली. ને અહીંયા જો રિસીવ છે ને ધમાલ મસ્તી કરે છે, ક્યારનો ધમાલ મસ્તી કરતો છે. કારણ કે આજ તો કોઈ બહાર લઈ જવા વાળું છે નહીં અને વરસાદ છે એટલે એવું થયું. આ તો અણધાર્યો વરસાદ આવે છે, લાગતું નહોતું આજ આવશે. તો તમારા વહુનો બર્થડે છે તો શું પ્લાન છે આજે? જે કરવું હોય કરો. શું કરવી? એટલે પ્લાન જે કરવો હોય મમ્મી કે જે કરવું હોય તમે કરો, અમે કાંઈ પ્લાન કરીશું નહીં. તો એવું છે, મમ્મી કે અમારે શું કરવાનું હોય. તો આ બાજુ રિસીવ છે ને, રિસીવ શું કરવાનું છે આપણે? ભાખરી ખાવાની છે કે ઢોસા? હે મમ્મી નહીં, ઢોસા ખાવા લાગે. ઢોસા પીઝા ખાવા એમ કીધું એને. એટલે શું ખાવું છે તારે? ઢોસા. તો રિસીવને ઢોસા ખાવાની ઈચ્છા છે. કાંઈ નહીં, વરસાદ રહી પછી કેક બેક લેવા જઈએ અને પછી આપણે કેક કટિંગ કરીએ અને પછી જવું રેસ્ટોરન્ટમાં. ત્યાં તો વરસાદ રહી જ જાય, તો ફટાફટ કામ કરવાનું છે. અત્યારે કોફી એન્જોય છે ને. 7:30 થઈ ગયા છે અને વરસાદ રહી ગયો છે. તો હવે અમે પ્લાન એવો કર્યો છે કે ભાઈ ઢોસા ખાવા જઈએ છીએ. પણ આ વખતે ઢોસા ખાવા જઈએ છીએ ને તો રાધિકા નહીં હોય, તો રાધિકાને મિસ કરશું. પપ્પા પણ આપણી સાથે રહે હોય, કારણ કે પપ્પા હોસ્પિટલ હશે હે ને. તો હવે પપ્પાનું તો શું કરી જોઈ, પહેલાં આપણું કરી લઈ, પછી હું પપ્પાને ફોન કરી નિરાતે. જો એને ખાવું છે ને તો પછી અમે ત્યાંથી કંઈક પાર્સલ લઈ પાછા હોસ્પિટલે જાશું ને એવું કાંઈક કરશું. તો પહેલાં તો અત્યારે જઈએ છીએ હું, રોહિત, મમ્મી, રિશિવ અને સોનલ. અને ક્યાં જવાનું છે રિશિવ? ઢોસા ખાવા. તને ખબર પડી ગઈ હેમાં જવાનું ઢોસા ખાવા? પબમાં જવાનું. લ્યો આને ઢોસાનો આને રિસીવને નાનેથી કોને ખબર ગમે ઢોસા. કારણ કે અમે પહેલેથી રિસીવ નાનો છો ને, જેટલી વાર રેસ્ટોરન્ટમાં ગયા ને એક રેસ્ટોરન્ટ જ જાય છે ઢોસા ખાવા જ જાય છું. એટલે રિસીવને ઢોસાનું વધારે થઈ ગયું હે ને. હા, ઢોસા સિવાય કે બીજું નથી આવડતું. હા, ઢોસા સિવાય કે બીજું આવડતું નથી. તો જો આપણે ગયા વર્ષે નવરાત્રી હતી ને, હા, તે ખબર હાવ નાનો હતો, કાંક વર્ષ દિવસનું પગે લાગવા અંબાજી તે ઢોસા ખાવા લઈ ગયા હતા. ત્યારથી હા, ત્યારથી એને ઢોસા એટલે યાદ આવી ગયું છે. બાકી કાલના વ્લોગમાં સોનલે મંચુરિયન બનાવ્યું હતું ને, એમાં એક વસ્તુ આપણે નાખતા ભૂલી ગયા. ઓલું મકાઈનું ઓલું પાણી વાળું કરે એટલે પાણી મંચુરિયનમાંથી લોનપુર આપણે લોટમાં નાખ્યો તો, પછી મારે લોટ બધો એની અંદર નખાવ્યો, પછી ઘરમાં આપણી પાસે નહોતો અને વઘાર બધા માટે નહોતો કરવાનો. જો બધા માટે કરવાનું થાય તો ઈ ગ્રેવી આપણે ખાટી કરવા માટે એનું પાણી નાખવી. આ મારી એક માટે જ કરવાનું એટલે પછી મેં ઈ નો નાખ્યું. ઈ રીતે પણ એમાં નાખવાનું, એનાથી ખાટી ગ્રેવી એવું છે. અને રિશી ભાઈ જો આ બધું ચાલે છે. મમ્મી થઈ ગયા છે રેડી. મમ્મી આવે એટલે મળીએ સીધા રેસ્ટોરન્ટ. એ જગ્યા છે ઢોસા સર્કલમાં આવી ગયા છે, બધા લોકો બેસી ગયા છે. આ બાજુ રોહિત છે, પપ્પા નથી. તો પપ્પાનું શું કરશું? એને કીધું નહોતું મારા નથી ખાવું, કે તો આપણે મને લઈ આવ્યું. અહીંથી લેતા જાવ કે બીજેથી લેતા જાવ એવું કરશું.
આ બાજુ ઋષિ ઓર્ડર આપે. શું ઓર્ડર આપશો ઋષિ? પછી આ બેસી જાવ હાલો. ઋષિ શું ખાવાનું છે તારે? ઢોંચા ખાવાના છે ઋષિનું. જો મેનુ વાંચવાની સ્ટાઇલ ઋષિ આમાંથી ઓર્ડર આપશે. હવે ઋષિ શું મગાવવાનું છે આપણે? ઋષિ શું મગાવવાનું છે? ઢોસા મગાવવાના છે. અરે વાહ. તો મમ્મી બેસી ગયા છે. મમ્મીને તો ફિક્સ જ છે મૈસૂર અને પેપર. આપણે એક ગોટાળો કહી દે, મૈસૂર કહી એક મેસૂર એક ગોટાળો બે અને એક ઝીની રોલ ખાવાનો છે. લઈ લો તમે તળી રોલ આવશે, હા તો મગવી એ રોલ. કહી દો. અને આ બાજુ જો ઋષિ વિચારે છે કે મારે શું મગાવવું. તો અમને બધાને ડીશ આપીને તો ઋષિ કે મારે ડીશ જોવે તો ઋષિને ડીશ આપી દીધી. જો ભાઈ આપણું મેનુ આવી ગયું છે. આ બાજુ ગોટાળો, આ બાજુ પેપર અને આ બાજુ ભાઈએ કરી દીધું છે ચાલુ. અહીંયા મમ્મી બેસી ગયા છે અને ઋષિને ખવડાવવામાં છે ને ટાઈમ લાગે. જો ઋષિ ખાય છે. ऋषि શું ખાશો તું? કેવાક છે ઢોસા? એને હમણાં કોકે શીખવાડી દીધું છે એમી એમી બોલવાનું હતું. બધું અમ્મી એમી જ કર્યા રાખે છે. અને આ બાજુ જો સોનલ લજાઈ ખવડાવશે ને ખાય, બે મિક્સ કરશે. માંથી જમીને ઘરે આવી ગયા છે ને આ બાજુ જો ઋષિ આખું ઘર છે ને પેસા રણ કરી નાખ્યું છે. અહીંથી બધી ખાટલિયું આમ પુગાડી છે અને ઘોડો તો જો એ ઉપાડીને પસાડે છે. આપણે એમ થાય હમણાં સ્ટાઇલ તોડી નાખશે. ઋષિ કોની સ્ટાઇલ કરશો તું? હે? બસની સ્ટાઇલ કરશો? તું કહેતો હતો ને શિવા આમ કરે એમ, મને કહેતો હતો ને. શિવા કેમ કરે? હે? શિવા કેમ કરે એમ કહું? જો પંપ થઈ. જો ઋષિને અડધી રાતે શિવા સાંભળે. અને ચાલો ગાઈઝ આ રીતના છે ને ભાઈ હતું પ્લાનિંગ. હવે એમાં એવું છે કે પપ્પા છે ને આજે હોસ્પિટલે રહેવાના છે એટલે આપણે સવારમાં વહેલા જવાનું થાય. કેટલા વાગે જાય છે જોઈ છે. 7 વાગ્યાનું પપ્પાએ કીધું છે. કેમ લાગે મમ્મી 7 વાગે જવાઈ જાય? સગાઈ જાય ને હે? સગાઈ જાય? આલારામ મમ્મી- મેક દેવાનું એટલે જાગી જાવ. મમ્મી એમ કે જગાઈ જાય તો હું તો જાગી જાય, તમે બધા જાગશો પાછા. જાગી જાવ, હા, એવું છે. તો જો સોનલજી બેસી ભાખરી ગયા ન ખાવી છે. તો દૂધ પીને વયા જાય. સોનલજીની તબિયત ડાઉન થઈ ગઈ છે. શું થયું છે? કાંઈ નહીં, ઝીણું ઝીણું પેટમાં દુખે છે. કાંઈ પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે સોનલને, ઝીણું. તો હવે આ પેટનો ઈલાજ કરાવવો જોઈએ કાક. નહીં. ડ્રેગન ફ્રૂટ પડ્યું છે, હા દૂધ પડ્યું છે. હવારમાં તમે ખાઈને તમે ઉઠો વયા જશો. એવું અમારે છે. તો ઋષિ જગાડતો એટલે અમે તો કાંઈ વહેલા કાંઈ જાગી નહીં. મને એમ હતું કે આજે રાધિકા આવશે પણ પછી સવારમાં ખબર પડી કે આખો પ્લાન જ આ રીતના હોસ્પિટલનો થઈ ગયો છે. એટલે એવું છું. મેં કીધું તું પણ હા. ઈ કે મારે નહીં અવાય કે એમ. ઈ કે રોનકને મજા નથી એની કે રિપોર્ટ કરવા આવવાના છે. તો મેં તોય સુરત મેં કીધું આવે ને તો તમારે વી આવશો એમ. આપણે કાલે સાંજે જ પણ કહેતા ભૂલાઈ ગયું હતું પણ સવારમાં પછી આપણે જ મોડું થઈ ગયું હતું. હા આપણે મોડું થઈ ગયું હતું ને એવું બધું ગાઈઝ થયું હતું. તો ચાલો ગાઈઝ આજનો વ્લોગ કેવો લાગ્યો થોડો કોમેન્ટ કરી દેજો. સોનલને હેપી બર્થડે કોમેન્ટમાં કરી દેજો. આજે થોડોક વ્લોગ છે ને ફીકો કર્યો છે. સોનલજીનો બર્થડે હે ને? હા ભાઈ એમ જ હોય. સોનલ કે એમ જ હોય. તો એવું છે. તો એની સાથે શું કહેવા માંગો છો? તમારો બર્થડે છે કાંઈ તો નહીં, જેટલા વિશ કરીને બધાને થેન્ક યુ સો મચ. thank you. કોમેન્ટમાં જવાબ દેવાય કે ન દેવાય પણ હા આગળ બધાને કહી દીધું. આજે હું હોસ્પિટલ લઈ ગયો ને ત્યાં એક સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. 1 વર્ષ પહેલા આપણા બ્લોગ જોતા હશે કે હવે તમે વિડીયા નથી બનાવતા એમ કહેતા હતા. બનાવી જ છે. તો એને એમ હોય કે પણ ઈ વચ્ચે લોકો બંધ કરી દીધા હોય એટલે જોતા ન હોય. વચ્ચે આપણે બંધ કરી દીધા હતા, ઋષિ બીમાર પડી ગયો તો હા એટલે. તે બંધ કરી દીધા હતા. તો જો ઋષિએ પાછું કંઈક નવું ઓય ગાઈઝ આ છે ને તહેસ મહેસ કરી દે. એક જગ્યાએ ક્યાંય બેહતો નથી. મને એવું લાગે આ તોડીને જ માન છે. તોડીને જ માન છે. અને કઈ એક ઠેકાણું ઊભું નહીં રહે, પણ એ ભમ થયો ભમ. ઋષિ ભમ થાય ને એટલે બહુ મજા આવે ઋષિને. કા ઋષિ ભમ કેમ થવાનું કહેતો મને. આખું ઘર પેસારણ કરી દીધું છે. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ઋષિ બાય કે બાય.